આપકી અદાલતમાં વિરોધી દળના નેતા અધીર રંજન ચૌધરી પર આરોપ છે કે તેઓ બેજવાબદાર છે. અધીર રંજનજી, તમે લીડર ઓફ ધી ઓપોઝિશન છો. ઘણી જવાબદારીવાળું પદ છે. એ પદ છે જેના પર એક જમાનામાં પ્રણબ મુખર્જી બેસતા હતા. હવે લોકો કહે છે કે જેટલી જવાબદારી સાથે દાદા બોલતા હતા એટલી જ લાપરવાહીથી આ દાદા બોલે છે. ઠીક આપ છે. કંઈ પણ બોલો છો, કોઈ નહીં. એ તો ઠીક છે, પણ કંઈ પણનો મતલબ શું એ પણ મારું જાણવું જરૂરી જેમ છે. કે હમણાં કહો, થોડા એક દિવસો પછી એક પહેલા કહો. હું કઈ બિલકુલ તમે એટલું બધું કહ્યું છે કે હું કહેતો જ જઈશ. એકદમ આરામથી કહો. આરામથી પૂછો તમે નો કોન્ફિડન્સ મોશન દરમિયાન જ્યારે તમને બોલવાની તક મળી તો તમે પ્રધાનમંત્રીને નીરવ મોદી સાથે કમ્પેર કર્યા. નીરવનો મતલબ સાયલેન્સ, શાંત. સાયલેન્સ. મેં આપણા દેશના પ્રધાનમંત્રીની સામે એમને ખોટું લગાડવા માટે, એમનું અપમાન કરવા માટે કોઈ શબ્દોનો પ્રયોગ નથી કર્યો. મેં કહ્યું હતું, બિલકુલ કહ્યું હતું. જ્યારે મણિપુર સળગી રહ્યું હતું, હું પોતે ગયો હતો મણિપુરમાં. મણિપુરની દુર્દશા તમે સમજી શકો છો. આખું મણિપુર 2 ટુકડામાં વહેંચાઈ ગયું છે. જે પહાડવાસી છે, હિલ પર રહે છે, એ ઘાટીમાં નથી જઈ શકતા, પ્લેન્સમાં નથી જઈ શકતા, અને જે પ્લેન્સમાં રહે છે એ પહાડ પર નથી જઈ શકતા. બંને પક્ષના હાથમાં એક નહીં, હજારોની સંખ્યામાં આધુનિક હથિયારો છે. બંને પક્ષોના. એ હથિયાર કેવી રીતના લૂંટાયા? માની લો કોઈ એક પોલીસની ચોકી છે જ્યાં મેથીના ઓફિસર છે. એ બધા હથિયારો ખોલીને આપી દીધા એમના જાતિવાળા લોકોને. માની લો કોઈ જગ્યાએ જ્યાં કુકી પોલીસવાળા છે, એ બધા હથિયારો ખોલીને કુકી લોકોને આપી દીધા. ચાલો, પોતાની જાતના લોકોને બચાવવા માટે ખોલીને બધા હથિયાર આપી દીધા ત્યાંથી. હવે શું થાય છે ખબર છે? બેઓ જાતિના લોકોના હાથમાં હજારોની સંખ્યામાં બધા હથિયારો અને સાથે સાથે લાખોની સંખ્યામાં ગોળીઓ. તમે એ વિચારી લો કે બેસીને શું ચાલી રહ્યું છે ત્યાં. આપણા ગૃહમંત્રી સદનમાં આવીને જ્યારે બયાન આપે છે કે આપણા જેટલા સેના બળને મેં તૈનાત કર્યું છે, એ લોકોને હું બફર ઝોનમાં તૈનાત કરી દીધા છે. બફર ઝોન મતલબ શું થાય છે? જ્યાં બંને પક્ષો આમને સામને થવાની હાલતમાં છે, આને કહેવાય બફર ઝોન. તો વચ્ચે રહી સેના, એક તરફ એકવાર, બીજી તરફ બીજી વાર. તો આમાં તમને શું લાગે છે કે આપણા દેશની આ હાલત આપણા માટે યોગ્ય છે? આપણે જો સદનમાં આવીને કહીએ કે અમે બફર ઝોનમાં સેના તૈનાત કરી દીધી છે, તમારે તો બધા જે હથિયાર લૂંટાયેલા હતા એ હથિયારને શોધવા માટે સેનાને મોકલવા જોઈતા હતા. બરાબર કહું છું ને? જેથી લોકોની અંદર ફરી સૌહાર્દ બનાવવા માટે, ભાઈચારો બનાવવા માટે, અમન અને ચેનનો માહોલ બનાવવા માટે બધી કોશિશ કરવી જોઈતી હતી, બધા પ્રયાસ કરવા જોઈતા હતા, બધા પગલાં લેવા જોઈતા હતા. 27 લાખ વસ્તીવાળું રાજ્ય, આટલું મોટું હિન્દુસ્તાન, આટલી આપણી તાકાત, તો આપણે કેમ સંભાળી ન શકતા? 3 મહિના વીતી ચૂક્યા છે, છતાં પણ લૂંટ, ખૂન, બળાત્કાર આ ચાલી રહ્યું છે. તમને સાંભળીને નવાઈ લાગશે કે માની લો મોર્ચ્યુરીમાં જ્યાં મોત થાય છે, જ્યાં મૃતકોને રાખવામાં આવે છે, ત્યાંથી પણ મૃતકોની ઓળખ અને એની સાથે સાથે એમને લઈને કોઈને દફનાવવા, કોઈને સ્મશાને, કોઈને સમાધિ આપી એ પણ નથી કરી શકતા. કેમ? હું પૂછું છું, કેમ? કેમ આપણે ચૂપ બેસીને રહીશું? કેમ આપણે વાત નહીં કરીએ? જો મણિપુરનો મુદ્દો મેનલેન્ડ ઇન્ડિયાનો, માની લો ખાસ કરીને દિલ્હી કહો,
યુપી કહો, હરિયાણા કહો, રાજસ્થાન કહો, મેઇનલેન્ડ ઇન્ડિયામાં આની વધારે અસર હોત તો સરકાર ચૂપ ના બેસત. તો સરકારને ચૂપ્પી જોઈને, એમને ચૂપ થયેલા અધીર જોઈને, રંજનજી, તમે જે કંઈ પણ કહ્યું ઘણી જવાબદારી સાથે કહ્યું, સારી વાતો કરી, પણ સંસદમાં તમે આ બધું નથી બોલ્યા. ત્યાં તો શું? તમે નીરવ મોદી હા, કહી હા, રહ્યા એટલા હતા. માટે કહ્યું. તમે હા. સાંભળો તો ખરા. હું બેચેન છું. તમે કહ્યું હતું ને અધીર છું. બિલકુલ બેચેન છું. અને આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો કે દેશનો સૌથી મોટો માણસ પ્રધાનમંત્રી આવે સદનમાં અને સદન શરૂ થતા જ એમની વાત રાખે, મણિપુર પર ચર્ચા શરૂ કરે. છોડો, જે દિવસે ચર્ચા શરૂ પણ થઈ, મેં કહ્યું કે પ્રધાનમંત્રીજી, જુઓ, સદનમાં આવવા માટે તમારા વિરુદ્ધ અમને અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો પડ્યો. મેં કહ્યું, જે કહ્યું બિલકુલ કહ્યું, ઓન રેકોર્ડ પર કહ્યું. જુઓ, ક્યારેક આપણા શાસ્ત્રમાં કહ્યું છે કે મહાભારતની જંગ થઈ હતી અને એના પહેલા દ્રૌપદીનું વસ્ત્રહરણ થયું હતું, કારણ કે રાજા આંધળો હતો, ધૃતરાષ્ટ્ર રાજા, જેમને કહેતા હતા કે આંધળા રાજા, અને દ્રૌપદીનું વસ્ત્રહરણ થયું હતું એ સમયે. આજે પણ આપણા ઘરની દ્રૌપદીઓનું વસ્ત્રહરણ થઈ રહ્યું છે. તો ફરક શું છે? હસ્તિનાપુરમાં અને મણિપુરમાં ફરક શું રહ્યો છે? ત્યાં પણ રાજા આંધળા હતા, કદાચ અહીંયાના પણ રાજા આંધળા છે. તો શું ખોટું છે એ કહો. નંબર 1, ઓન રેકોર્ડ પર જોઈ લેશો તમે, બધા જોઈ લેજો. ત્યારે તો અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રીનું આવું અપમાન એ સહન નથી એક કરી મિનિટ, એક શકતા. મિનિટ, એક મિનિટ, હું બોલી દઉં, કેમ કે બધા ભણેલા ગણેલા લોકો છે અહીંયા. ગૂગલ ખોલો, યુટ્યુબ ખોલો, જોઈ લો. બીજી વાત મેં તમને કહી કે ઘણા વર્ષો વીતી ચૂક્યા છે. નીરવ મોદી આપણા દેશથી બેંકોથી લૂંટીને, ખજાનો લૂંટીને 15,000 કરોડથી વધારે પૈસા લૂંટીને જતો રહ્યો બહારના દેશોમાં. તમારી આટલી બધી તાકાતવાર સરકાર રોકી નહીં શકી, એમની હિરાસતમાં લઈ ન શક્યા. એ મસ્કા મારે છે બધા બહારવાળા દેશોના સમુદ્રના કિનાર પર. હું તો જાણું છું કે નીરવ મોદી ભાગી ગયા છે, પણ મને લાગે છે કે તેમે પણ આજે પણ આપણા દેશમાં કોઈ નીરવ મોદી છે. કેમ કે આજે વાત બોલવા માટે મને બધાએ રોક્યો હતો. હું કહેવા જઈ રહ્યો હતો કે નરેન્દ્રનો મતલબ શું થાય છે. નરેન્દ્રનો મતલબ છે કિંગ ઓફ ધ હ્યુમન કાઇન્ડ, મનુષ્યનો રાજા. તો મનુષ્યના જે રાજા હોય છે, પ્રજાનો હાલ જ્યારે આવો થાય છે તો રાજા કેમ ચૂપ રહે છે? આ બોલવાની હું કોશિશ કરી રહ્યો છું, હવે બોલવા નથી દીધો. તો મેં એ સમયે કહ્યું, પણ નરેન્દ્ર મોદીજી, તમે કેવી રીતના નીરવ મોદી બની ગયા છો? તમે કેમ ચૂપ રહો છો? બોલો. આમાં કોઈ મારી ભૂલ હોય તો હું ફાંસીના ફંદા પર ચડવા માટે હમણાં જ તૈયાર છું. તમે ખોલીને જોઈ લો. આ બધું રેકોર્ડ પર છે. હું બધાની સામે પાછો મોટા દાવાની સાથે અને સાચા દિલથી કહેવા માંગુ છું કે આપણા દેશના પ્રધાનમંત્રી ભલે કેમના એ આપણા વિપક્ષ દળથી ચૂંટણી જીત્યા હોય, પણ જ્યારે પ્રધાનમંત્રી બની જાય તો કોના હોય છે? દેશના. તો દેશના એક પ્રધાનમંત્રીએ મિનિટ. કહ્યું કે જ્યારે તમને બોલવાની તક મળી તો તમે ગોળનો છાણા કરી હા, દીધા. પ્રધાનમંત્રીની આ વાત પર મેં જરૂર સંજ્ઞા લીધી હતી. મેં તો પહેલા જ કહી દીધું કે હું વધારે ભણેલો લખેલો નથી, ગોળથી છાણ બનાવી શકું છું. પણ પ્રધાનમંત્રીને ગોળ પર, છાણ પર આટલી નફરત ક્યાંથી થઈ ગઈ ખબર નહીં. છાણ તો ગાયથી થાય છે. ગાયની રાજનીતિ, ગાય, ગંગા, ગીતાની રાજનીતિ કરે છે આ લોકો. તો ગાય પણ હવે નાપસંદ થઈ રહી છે કે છાણથી શું નફરત થવા લાગી એમને? હું બીજી વાત એ કહેવા માંગુ છું, સાચા હૃદયથી કહેવા માંગુ છું કે જુઓ, અમેરિકામાં એક કહેવત છે, બિફોર ઇલેક્શન one may be Democrat or Republican, but after election everybody is American. ચૂંટણીના પહેલા કોઈ પણ પાર્ટી રહી શકે છે, ચૂંટણી પછી બધા દેશની સરકાર બની જાય છે, કોઈ પાર્ટી નહીં. તો આપણે આ રીતનું પાલન અહીંયા કેમ ના કરી શકીએ? આ જ રીતના વિષયમાં તમારા જૂના સાથી જ્યોતિરાદિત્ય સિંધિયા તમારી વાત પર બોલ્યા હતા. તો સિંધિયાજીએ કહ્યું કે અધીર રંજન ચૌધરીને ના તો દેશની ચિંતા છે, ના મણિપુરની ચિંતા છે, ના પ્રધાનમંત્રીના રિસ્પેક્ટની ચિંતા છે, ના રાષ્ટ્રપતિની ચિંતા છે. એમને પાર્ટીમાં માત્ર પોતાની હેસિયત બચાવવાની ચિંતા છે. તો એમ પણ કોઈ ચિંતા છે, પણ એમને શું ચિંતા છે?
પણ એમની શું ચિંતા છે? બોલો, એ અમારી પાર્ટીથી ઉછરીને આગળ વધ્યા, મોટા થયા. એમના પિતાજી પોતે જ્યોતિરાદિત્ય સિંધિયા. હું તો એમને બહુ જ સંબંધ મારી સાથે ઘણો સારો છે, મધુર સંબંધ છે, એવું કંઈ નથી. પણ આજે વાત એ દિવસે હતો હું ત્યાં, તો મારો કહેવાનો અર્થ એ છે કે ભાઈ, પોતે તમે ધર્મ પાલન નહોતો કર્યો. કોંગ્રેસની બદોલત તમે મંત્રી બન્યા, નેતા બન્યા હતા. આજે હું જ્યાં બેઠેલો છું ત્યાં એમણે બેઠેલા હોવું જોઈતું હતું. હું તો એમને માનીને જ ચાલતો હતો. સારું ઇંગ્લિશ જાણે છે. ના, એમણે કહ્યું કે તમે લોકોએ મને મોકલ્યો ત્યાં. સારું ઇંગ્લિશ જાણે છે, સારું હિન્દી જાણે છે, સારું કરી શકતા હતા. પણ એમણે શું કર્યું? પોતાના રાજને બચાવવા માટે, ધર્મને બચાવવા માટે, સંપદાને બચાવવા માટે જ્યારે મોદીજી અને અમિત શાહ તરફથી ઈડી અને સીબીઆઈની ધમકી મળી તો સીધા એમની પાર્ટીમાં સામેલ થઈ ગયા. હું આવું નહીં કરી શકું, કેમ કે ના મારી પાસે ધન છે, ના સંપત્તિ છે, ના મને કોઈ ડર છે. મહારાજે તમને એક સવાલ પૂછ્યો તો મહારાજે કહ્યું કે તમે કહી રહ્યા છો કે મોદીજી નીરવ છે, ચૂપ છે, શાંત છે. બિલકુલ. પણ જ્યારે મણિપુરમાં 123 લોકો મર્યા હતા, ઘણા દિવસ સુધી કર્ફ્યુ લાગેલો હતો, ભયાનક હિંસા થઈ હતી, મનમોહનસિંહ પ્રધાનમંત્રી હતા, તમે કોંગ્રેસ પાર્ટીમાં હતા, તમે તો મનમોહનસિંહને ક્યારેય નથી કહ્યું કે તમે મની બાબા થઈ ગયા. હું એક આંકડો મૂકવા માંગુ છું તમારી બધાની સામે. 10 વર્ષથી પ્રધાનમંત્રી જેને કહે છે કે મનમોહન, તેમણે 70 વાર ભાષણ આપ્યા. 70 વાર. હું ફરી કહીશ, 10 વર્ષમાં 70 વાર એમણે ભાષણ આપ્યા સદનની અંદર, તો પણ એ મનમોહન કહેવાયા. અને આપણા હિન્દુસ્તાનના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જેમણે દરેક વસ્તુમાં બોલ્યું છે, પછી એ ચાંદ હોય કે મધ્યપ્રદેશના ફોરેસ્ટનો ચીતો હોય, દરેક વાતમાં બોલે છે, ચાંદથી ચીતા સુધી. પણ એમણે પાછલા 10 વર્ષમાં પાર્લામેન્ટમાં માત્ર 30 વાર તેઓ સામેલ થયા હતા ચર્ચામાં. તો કોણ મૌન છે અને કોણ મૌન નથી એ તમે જાતે જ વિચાર કરી લો. રેકોર્ડ પર હું વાત કરું છું. હું પાર્લામેન્ટના એક કોંગ્રેસ પણ એ જે પાર્ટીમાં 2 કલાક 13 મિનિટ અરે બોલ્યા હતા, રેકોર્ડ એટલું તો- કરવામાં માહિર છે. એમને રેકોર્ડ બનાવતા તો આવડે જ છે, બીજું શું. એટલે રેકોર્ડ કરવા જાણે છે. ભાઈ, કહી રહ્યો છું, રેકોર્ડ એટલે કર્યો એમણે કે 2.5 કલાક વાતો તો કરી, પણ મણિપુરના મુદ્દા માટે 3 મિનિટ બચી. મણિપુરના મુદ્દા પર 3 મિનિટ બોલ્યા અને ભાષણ 2.5 કલાકનું. તો પોતે જ જાણી લો કે કેટલો રસ ધરાવે છે પણ મણિપુરના જ્યારે મુદ્દા પર. મણિપુર વિશે બોલી રહ્યા હતા તો તમે ઉઠીને કેમ જતા તો રહ્યા? શું કરીએ? 2 કલાકથી અમે વારંવાર કહી રહ્યા હતા કે મણિપુરની વિશે કંઈ બોલો, મણિપુર વિશે કંઈ બોલો, પણ કોઈ અમને જવાબ નથી આપતું. જો એવું કહી દે કે મણિપુર વિશે પછી બોલીશ, 2 કલાક પહેલા થવા દો, ત્યાર પછી તો હું બેસી રહ્યો હોત. 2 કલાક પોતાનું ભાષણ આપશે, એ પછી જ્યારે ભાષણ પૂરું થશે ત્યારે મણિપુર પર આવશે. તો હું શું કરું? બેસીને થાકી ગયો. એમના મંત્રીઓ પણ થાકી ગયા હતા. તમે વિઝ્યુઅલ જુઓ, તમારી પાસે બધા વિઝ્યુઅલ છે. કોઈ સૂઈ રહ્યું હતું, કોઈ ઊંઘમાં લથડી રહ્યું હતું. ના, એ તો કોઈ- બધા નારાઓ લગાડતા નહીં, હતા. નારા લગાડીને થાકી ગયા હતા એ લોકો. મોદીજીને તો એ લોકો પોતાના ભગવાન માને છે, એ લોકો પણ થાકી જાય છે નારા લગાડીને. તો થાક્યા પછી એમને ઊંઘ આવી જાય છે. એ પણ શું કરે બેચારા? આવું કરવા લાગ્યા. તમે જુઓ, વિઝ્યુઅલ જોઈ લો. તમારા વિશે કહેવાય છે કે આ પહેલી વાર નથી કે જ્યારે તમે પ્રધાનમંત્રી વિશે આવી અપમાનજનક વાતો કરી હોય. આ તો તમારી અચ્છા. આદત છે. રાષ્ટ્રપતિ વિશે તમે એમને રાષ્ટ્રપતિ કહી બિલકુલ દીધા હતા. કહ્યું. બિલકુલ કહ્યું. બિલકુલ કહ્યું. બિલકુલ કહ્યું. બિલકુલ કહ્યું. બિલકુલ કહ્યું. હું મારી કોઈ ભૂલ હોય તો એ ભૂલ માનવા માટે અહીંયા બેઠો છું. કેમ કે ભૂલ માનવાથી મેં સાંભળ્યું છે કે સજા ઓછી થાય છે. પણ મારી વાત સાંભળી લો. તો નીરવ મોદીનો નિર્ણય થઈ ચૂક્યો છે. આખા સદનમાં નીરવ બોલવાના કારણે સત્તારૂઢ પાર્ટીના એક મોટા કુસ્તીબાજ, જુઓ, એટલા ભોળા નથી જેટલા તમે બની રહ્યા છો. મારી વાત પૂરી નથી થવા તમે દેતા. સાંભળો, તમે તો તમે પણ તમે જો માત્ર નીરવ મોદી તમે એમને કહ્યું હોત તો વાત અલગ હતી. તમે શું કહ્યું તું
મને લાગ્યું કે નીરવ મોદી દેશના હજારો કરોડ લૂંટીને ભાગી ગયા હા અને કેરેબિયનમાં મજા કરી રહ્યા છે, હા પણ જોયા પછી લાગ્યું કે નરેન્દ્ર મોદી નીરવ મોદી થઈ ગયા. હા આનું શું અર્થ થાય? આનો મતલબ એ મણિપુરના ઉપર ચર્ચા ચાલી રહી હતી. માનીને ચાલો, ના આ તો ચર્ચા મણિપુરના વિષય પર થઈ રહી હતી, એટલે મેં કહ્યું કે નીરવ થઈ ગયા અહીંયા. નહીં. સાંભળો, આપણે જ્યારે એક આ મિનિટ. બધા બેકગ્રાઉન્ડમાં ના, જોઈએ છે ને ના. તો લાગે છે સર, ગડબડ લાગે છે. લાગે તો બહુ ઘણું બધું છે, પણ આ તો તમારે જોવું પડશે ને કે હું કયા સંદર્ભમાં બોલી રહ્યો છું. અચાનક કેમ બોલ્યો આવું? સર, મારી તો મારી એક મારી વખત મારી એક મિનિટ એક મિનિટ રાષ્ટ્રપતિ કયા સંદર્ભમાં કહ્યું? એક મિનિટ. સદનમાં શું થાય છે, જો મર્યાદા હોત એ લોકોને તો અમને પૂછી શકે કે તમે કેમ આ વાત કહી રહ્યા છો. જવાબ આપો આરામથી. હું તો જવાબ આપવા માટે વારંવાર અવાજ કર્યો હતો કે મને બોલવાની તો તક આપો. જો બોલવાની તક આપશો તો તમારા જેવા બધા લોકો સામે જે રીતે મેં સ્પષ્ટીકરણ કર્યું કે કરી રહ્યો છું એવું સ્પષ્ટીકરણ કરી દે. પણ બોલવાની જો તક ન મળે તો શું કરવું? કુસ્તી કરીને આવી રહ્યા છે, દોડીને આવી રહ્યા છે મારી તરફ યુ મારવા માટે. યુપીનો એક મોટો કુસ્તીબાજ. તો પણ હું ડર્યો નહીં, હું તો ઊભો રહ્યો હતો. એ સમયે પણ મેં કહ્યું હતું કે ભાઈ સાંભળી તો લો, શું બોલું છું એ તો સાંભળો તે લો પહેલા. નરેન્દ્રનો મુદ્દો શું હોય છે અને નીરવ કેમ બોલ્યો છું હું તમારી સામે એક પડકાર મૂકું છું. સત્તારૂઢ પાર્ટીના જેટલા પણ દિગ્ગજ ત્યાં બેસ્યા હતા, અહીંયા હું એકલો બેસીશ અને બધા ત્યાં બેસો. જો કોઈ ભૂલ સાબિત થઈ જાય, હું મારી પોલિટિકલ લાઈફથી વિદાય લઈ લઈશ. બધાની સામે વચન આપું છું, પડકાર ફેંકું છું હું. બહુ સારી વાત કરી છે તમે, ઘણી સારી વાત કરી. તો ચાલો, નીરવ મોદીની વાત થઈ ગઈ પૂરી, પણ આ રાષ્ટ્રપતિની કેમ કહ્યું તું? તમે કહ્યું તું કે હું રાષ્ટ્રપતિ પાસે જઈને માફી માંગીશ. હું બંગાળનો રહેવાસી છું. દિલ્હી જ્યારે આવું છું તો હું હિન્દી ભાષા એમાં વાત કરવાની કોશિશ કરું છું, પણ હું બંગાળી છું. બંગાળી અમે લોકો શું, મહિલા પુરુષને આવી રીતના જોઈએ છે. મહિલા હોય તો પત્ની, પુરુષ હોય તો પતિ, આવી રીતના જોઈએ છીએ. સાચે આવી રીતના જોઈએ છે. રાષ્ટ્રપતિ એક ન્યુટ્રલ જેન્ડર હોય છે. ના હવે તમે માને એમ છે. કહો કે તમે સાંભળો, માફી માંગી કે નહીં અમારા એમની? બચ્ચા પણ જાણે છે હું કહેવા માંગુ છું. નહીં, એમને બધી ખબર રાષ્ટ્રપતિ છે. નહીં ખબર એમને બધું. એ હું પૂછું છું, હિન્દી? તમે પાછું કેવું તો તમે કોઈ- કહ્યું તું કે તમે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ પાસે જશો અને તેમની પાસે ક્ષમા યાચના કરશો. તે કર્યું તું? ચિઠ્ઠી લીખીને? એમ નહીં, ચિઠ્ઠી લખીને. એ પણ તમારી પાસે નથી. રજત જગતના માલિક હોય છે તો પણ નથી. ચિઠ્ઠી લખીને એમ નહીં, ચિઠ્ઠી લખીને સહી કરીને એના પર બધા મીડિયાવાળોને આપીને મેં માફી માંગી લીધી છે. ખબર છે ને? આજે નહીં, ઘણા દિવસો પહેલા. પણ છતાં પણ તમને પકડીને રાખવું છે. ચલો હવે આજ આપણા દેશની સૌથી મોટી ચાલો, સમસ્યા છે. તમને રાષ્ટ્રપતિ, ખબર હશે. પ્રધાનમંત્રી, આપણા દેશના લોકોની વાત તો થઈ ગઈ. યુરોપિયન પાર્લામેન્ટના લોકો જમ્મુ કાશ્મીર ગયા હતા, એમના માટે તમે કહ્યું કે આ ભાડાના ટટ્ટુ છે. હા, બિલકુલ. એક મિનિટ. એટલા માટે કહ્યું હતું કે જ્યાં આપણા ભારત દેશના લોકો નથી જઈ શકતા, જમ્મુ કાશ્મીરના વિશે તમારે લોકોને હજી થોડી વધારે જાણકારી લેવી જોઈએ. જ્યાં આપણા દેશની નેતા કહો, સામાન્ય જનતા કહો, કોઈને પણ જવાની પરવાનગી આપવામાં નથી આવતી. આર્ટિકલ 370 ખારિજ કર્યા પછી તો એ સમયે કેમ ચૂનેલા થોડા ઘણા યુરોપિયન પાર્લામેન્ટના નુમાઇંદા લઈને ત્યાં ગયા હતા, જેમને ક્યાંય ફરવા નહોતા દેવામાં આવ્યા, જેમને કોઈને મળવાની પરવાનગી આપવામાં નહોતી આવી. બધા ઇન્ટરનેટ બંધ હતા. એ સમયે થોડા ખાસ પસંદીના લોકોને લઈને, ઘણા ખાસ લોકોને લઈને હોટલમાં રાખીને હજારોની સંખ્યામાં આપણી આર્મીને તૈનાત કરીને તમે જે છબી, જે પિક્ચર બતાવવા માંગતા હતા એ ખોટી હતી. એટલે મેં કહ્યું કે આ ભાડાના ટટ્ટુ છે. બિલકુલ કહ્યું. એટલે સંસ્કૃતિમાં આવી ભાષાનો પ્રયોગ નથી થતો. એટલે કહ્યું કે હું હિન્દી શીખી રહ્યો છું ને, હિન્દી શીખી રહ્યો છું એટલે તો કહ્યું. સારી હિન્દી શીખો ને, આ ટટ્ટુ શીખવું છે તમને? હિન્દીમાં તો ઘણા સારા શબ્દો છે. શીખવાની તો ઘણી કોશિશ કરું છું,
હિન્દી ભાષા એક દિવસમાં તો નથી શીખી શકાતી. તમારા જેવી હિન્દી આટલું સારું હિન્દી બોલો છો તમે, તો પણ તમને નીરવનો મતલબ ખબર નહોતી. મને સારી રીતે ખબર હતી. તો તમે કેમ તર્ક કરી રહ્યા છો? તમે જો આટલા મોટા જ્ઞાની છો હિન્દીમાં, તો નીરવનો અર્થ કેમ નથી ખબર તમને? મેં જ તમને કહ્યું હતું કે નીરવનો અર્થ થાય છે શાંતિ. નહીં, નીરવનો મતલબ ચૂપ પણ. ચૂપ રહેવાનો નીરવનો અર્થ એ થાય. જુઓ, નીરવનો જો મતલબ એટલે તમે- ચૂપ નહીં, રહેવાનું. નીરવ- એ પણ બાય ઇમ્પ્લિકેશન એ જો પણ તમે થાય છે. જો તમે નીરવ શબ્દનો અર્થ જોશો તો કોઈ પણ શબ્દનો અર્થ એક નથી હોતો. એના ઘણા બધા અર્થ હોય છે. આનો મતલબ છે શાંત, એવી વ્યક્તિ જેની પાસે શબ્દ નથી, એક એવી વ્યક્તિ જે સાયલન્ટ છે, એવી વ્યક્તિ જે જો, ખામોશ છે. તમે silent ને ઉર્દુમાં. પકડ્યું. હા, તો તેમાં હું શું તમને થયું? બધું શીખવાડી દઈશ. હિન્દી, ઉર્દુ, હું પણ તમને અંગ્રેજી શીખવાડી બધું. દઈશ. હું પણ તમને શીખવાડીશ. બધું નહીં. હું જેટલું શીખ્યો છું. આના પર ઘણી વાત થઈ ગઈ. હજી એક વસ્તુ તમને યાદ કરાવવા માંગુ છું. બીજેપીના એક સ્પોક્સ પર્સનની વાત સાંભળી રહ્યો હતો. તેઓ એવું કહી રહ્યા હતા, તેમણે વિડીયો ચલાવીને દેખાડ્યો. એમણે કહ્યું કે આ એમની આદત છે, કોઈને કોઈ વિષય પર આવું કહેવાની. મણિપુર પર બોલતી વખતે તમે કહ્યું આ ગ્લોબલ ઇશ્યુ બની ગયો છે. હા, બિલકુલ. ગ્લોબલ ઇશ્યુ જો ન બનત તો યુરોપિયન પાર્લામેન્ટમાં મણિપુરના મુદ્દાને લઈને કેમ પ્રસ્તાવ પાસ થાત? બોલો. ન્યૂયોર્ક ટાઈમ્સ ઓફ અમેરિકામાં ફાસ્ટ પેજમાં કેમ મણિપુરનો મુદ્દો ઉઠે છે? બોલો. જ્યારે આપણા દેશના પ્રધાનમંત્રી યુરોપ ગયા હતા, ફ્રાન્સમાં એક મોટું ઇનામ લેવા માટે એમનું સન્માન થયું હતું. ઘણું મોટું ઇનામ હતું. એ જ સમયે જ્યારે પ્રધાનમંત્રી પોતે યુરોપમાં બિરાજમાન, એ જ સમયે યુરોપિયન પાર્લામેન્ટમાં પ્રસ્તાવ પાસ થયો હતો. તો આ ગ્લોબલ ઇશ્યુ નથી તો કયો ઇશ્યુ છે? તમે કહો. યુનાઇટેડ નેશન્સમાં આ મુદ્દો ચર્ચાય છે. બોલો. યુનાઇટેડ નેશન શું કોઈ પાર્ટીનું છે? આખી દુનિયાના એક સંગઠનનું નામ છે યુનાઇટેડ નેશન્સ. હવે બોલો, ત્યાં પણ આ મુદ્દા પર ચર્ચા થઈ. તો હું શું કહું? આ જાતિનો દંગો છે. આ જાતિ દંગો એક એથોનિક કોન્ફિગરેશન. આને નહીં શીખવાડી શકાય. આ દેશ માટે હાનિકારક છે. મણિપુરના સંદર્ભમાં તમારા સૂચનો શું છે? મારું તમારા સૂચન એ છે કે ઓલ પાર્ટી ડેલિગેશન, ભલે કોંગ્રેસ હોય, બીજેપી હોય, ડીએમકે હોય, જે પાર્ટી છે હિન્દુસ્તાનમાં, બધી પાર્ટીનું ડેલિગેશન પ્રધાનમંત્રીની આગેવાનીમાં ચાલો આપણે પીસ રેલી કરીએ મણિપુરમાં. આપણે કહીએ મણિપુરવાસીઓને, તમારે ડરવાની કોઈ જરૂરત નથી. આખું હિન્દુસ્તાન તમારા માટે ઊભું છે. જો અમે બીજેપી, જો અમે કોંગ્રેસ એવી રીતના મળી ચૂક્યા છીએ મણિપુરના મુદ્દાને, મણિપુરની સમસ્યાનું સમાધાન કાઢવા માટે, મણિપુરની સમસ્યાને પતાવવા માટે આ કરવું જોઈએ ને. આ સારું સૂચન છે તમારું. બિલકુલ સુધાર. આ અહીંયા નહીં, સદનની અંદર આપ્યું છે, લિખિત રૂપમાં આપ્યું છે. વાત નથી સાંભળતા તો શું કરીએ? આ બહુમતની બાહુબલી ચાલે છે તો શું કરીએ? બહુમતની બાહુબલીમાં શું કરવું કહો? તમને પણ તો સર, એક મિનિટ, વોકઆઉટ કરી ગયા એક તમે. મિનિટ. બધા દોષો અમારા હોય છે. તમને એ ખબર છે? સદનની અંદર અમારી પાર્ટીના નેતાઓને, ભલે જવાહરલાલ નહેરુ હોય, ભલે ઇન્દિરાજી હોય, ભલે રાજીવજી હોય, કઈ રીતે ગાળો બોલવામાં આવે છે ક્યારેય જોયું છે તમે લોકોએ? ક્યારેય કોશિશ કરી છે જાણવાની? હું તમને કહી દઉં, મારા બાજુમાં બેસે છે સોનિયા ગાંધીજી. દરેક વાતમાં ઇટલી 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 કહેતા રહે છે. કેમ? ઇટલીમાં જન્મ લેવો શું અપરાધ છે કે? તમે એક તરફ કહો છો વાસુદેવ કુટુંબકમ, આખી દુનિયા આપણા પરિવારજનો છે. તમે કહો છો અમારી ગીતાનો શ્લોક છે વસુદેવ કુટુંબકમ. તો આ જો તમે માનો છો તો સોનિયા ગાંધીજી માટે કેમ ઇટાલી 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 કહો છો? આપણે ત્યાં બહેનજીને બહેનો કહે છે. જ્યારે સાસરે જતી રહે છે તો તમારો પરિચય શું થાય છે? જે ઘરમાં જાય છે, તમારો જે હસબન્ડ હોય છે, એમનો પરિચય તમારો પરિચય બને છે. આ આપણી પરંપરા છે. આ માને છે આ લોકો? રોજ સોનિયા ગાંધીજીની વિરુદ્ધ ગાળમ ગાડી ચાલે છે. મેં જણાવી દીધું તમને લોકોને. એક ઇન્દિરાજી, રાજીવજી, આપણે શું આ નકારી શકીએ છીએ કે આ લોકોએ દેશને માટે કુરબાની નથી આપી? ઇન્દિરાજીની કુરબાની શહીદ થવું પડ્યું, રાજીવજીને પણ શહીદ થવું પડ્યું. એક પરિવારમાં 3 પ્રાઇમ મિનિસ્ટર, જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી. એ પરિવારમાં જો સોનિયા ગાંધી 2004ની સાલમાં માત્ર હા કરી દેત તો પ્રધાનમંત્રી બની ગયા હોત. રાહુલ ગાંધીજી જો હા કરી દેત પ્રધાનમંત્રી બની જાત. નહોતું લીધું. ડોક્ટર મનમોહન સિંહને આપ્યું હતું.
સૌને આ ઇતિહાસ કહીએ છીએ. ઇતિહાસ સાક્ષી છે. એ પરિવારનું એક સભ્ય રાહુલ ગાંધી સદસ્યતા રદ કરતા 1 મહિનામાં ઘરથી ધક્કો મારીને કાઢી મૂકવામાં આવ્યા. અને આ દિલ્હીમાં તમે જઈને જુઓ, દિલ્હીમાં એવા સેંકડો બંગલાઓ છે જ્યાં બીજેપીના પાર્ટીના નેતાઓ હજી પણ રહે છે, જેમની કોઈ સદસ્યતા નથી. રાહુલ ગાંધીજીને માટે 1 મહિનો પણ નથી બક્ષવામાં આવ્યો. હું તમને પૂછવા માંગુ છું, આ રીતિની પ્રતિશોધી રાજનીતિ આપણા દેશ માટે સારી છે કે ખરાબ? તમે કહો. આ પ્રતિશોધી રાજનીતિ ચાલે ભાઈ છે. તમે પણ તો નારા લગાડો છો, મોદી તેરી કબ્ર ખુદેગી. તરત એના પછી મેં માફી માંગી લીધી હતી. જે દિવસે કહ્યું એ દિવસે તરત. પણ તમે પોલીસ મોકલવામાં મોડું ન કર્યું. એ પોલીસ આસામથી આવી ગઈ. દિલ્હી એરપોર્ટ પર આ કહેવાય ગયું ભૂલમાં પકડવા માટે આસામથી પોલીસ આવી ગઈ. પણ એ જ બોલ્યો એ જ દિવસે મેં માફી માંગી લીધી. બીજું શું જોઈએ? ચલો, જનતામાંથી જે લોકો સવાલ પૂછવા માંગે છે. સર, પ્રિયંકા ગાંધીજીને શું લાગે છે તમને કે પૂરી રીતે રાજનીતિમાં ઉતરી જવું જોઈએ? કેમ કે તે ક્યારે ક્યારે દેખાય છે, ક્યારે ક્યારે નહીં, નથી ઉતરી ગઈ દેખાતી. છે. ઉતરી ગઈ છે ઓલરેડી. કારણ કે તમે જુઓ, હિમાચલ પ્રદેશમાં જે ચૂંટણી થઈ હતી થોડા મહિના પહેલા, પ્રિયંકાજી તોફાની જેમ ઉતર્યા હતા. ત્યાં ખાસી મહેનત કરી, જીત પણ મેળવી. અને તમારા જેવા ઘણા બધા લોકો એમ ઈચ્છી રહ્યા છે કે પ્રિયંકાજી હજી વધારેમાં વધારે રાજનીતિમાં સામેલ થાય અને રાજનીતિમાં પોતાનું કદ બનાવી રાખે એવું ઈચ્છે છે. હું જરૂર તમારી જે મનની જે ઈચ્છા છે હું એને એ ઈચ્છાને કહીશ, પ્રિયંકાજીને જરૂર કહીશ.